જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યું છે। લોકો વાહન પણ ટ્રેક્ટરમાં લઈને જતા નજરે પડ્યા। સ્થાનિક લોકો પણ ટ્રેક્ટરમાં અવરજવર ન કરવાની નોબત આવી છે। ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પણ પાણીમાં ડૂબેલા વિસ્તારમાં પહોંચી અને લોકોની વ્યથા સાંભળી। જેસીબીની મદદથી લોકો સુધી ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પહોંચી। જ્યાં નજર કરીએ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યા છે। વડોદરા તરનાણી વિસ્તારમાં પાણી જ પાણી નજરે પડ્યા। વડોદરા શહેર બોટમાં ફેરવાયું છે। અમે પણ જઈ નથી શકતા એટલે જેસીબીની મદદથી લોકો સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે। દ્રશ્યો તમારી સાફ રીતે જોવા મળી રહ્યા છે કે અહીંયા તો ઢીચણ સુધી પાણી છે, પરંતુ આગળ જાઓ તો કેડ કરતાં પણ ઉપર જે પાણી જે છે તે જોવા મળી રહ્યું છે। લોકોના ઘરમાં પાણી હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે। સ્થાનિક લોકો પણ આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું કે કેવા પ્રકારની સ્થિતિ જે છે તેનું નિર્માણ થયું છે, લોકો કેવી મુશ્કેલીમાં મુકાય છે તે વાત કરીશું। ક્યાં સુધી આ પ્રકારનું પાણી છે, ક્યાંથી પાણી આવ્યું છે અને કેવા પ્રકારની સ્થિતિ નિર્માણ થઈ છે? આ પાણી પહેલાં ભરાતું નહોતું, હવે આ છેલ્લા 4-5 વર્ષથી એવું પાણી ભરાય છે, કેમ કે આજુબાજુની ગટરોનું બધું પેક થઈ ગયું છે। અને આ મેન હાઈવે છે જે બરોડા સિટીની અંદરથી તરસાલી થઈને બાયપાસ નીકળે છે, એ ટોટલી બરોડાના જેટલા બી લોકો છે જે સુરત જવાવાળા છે, અમદાવાદ જવાવાળા છે કે બોમ્બે સાઈડ જવાવાળા બધા અહીંયાથી નીકળે છે, બધા બહુ ફસાય છે અને તકલીફમાં છે। એનું મેન કારણ એવું છે કે મેન રસ્તો છે અને ત્યાં ગટર છે ને તો આજુબાજુમાં બધે કન્સ્ટ્રક્શન એવું થઈ ગયું છે, એના કારણે પાણીનો નિકાલ નહીં અહીંયા। બાકી એકચ્યુઅલી બહાર રોડો બીજા બધા કોરા છે, એમાં એટલું બધું પાણી નથી। આ જે મેન જગ્યા છે ત્યાં જ બધું પાણી ભરાયું છે। આ મેન જે જગ્યા છે ત્યાં પાણી ભરાયું છે, જાણે બેટમાં ફેરવાયું હોય તે પ્રકારના દ્રશ્યો વડોદરાની અંદર જોવા મળી રહ્યા છે, જે સાફ રીતે દર્શાવે છે કે સ્થાનિક લોકોને કેટલી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। કેમેરામેન પંકજ મકવાણા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા। તો ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ જેસીબીની મદદથી એ વિસ્તારોમાં જઈને પહોંચી જે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે। તરસાણી વિસ્તાર, જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી અમને નજરે પડ્યા। અમારી સાથે મારા સંવાદદાતા ગૌતમ જોડાઈ ગયા છે ગ્રાઉન્ડ રિપોર્ટથી। ગૌતમ, અત્યારે તમને શું સ્થિતિ નજરે પડી રહી છે? જેસીબીની મદદ તમને લેવી પડી, આ વિસ્તારમાં તો વાહન નાખવાની પણ કોઈ હિંમત ન કરી શકે, પરિસ્થિતિનો તાગ આપજો। ચોક્કસથી જે પ્રકારે ભારે વરસાદ થયો છે, ભારે વરસાદના પગલે ઠેર ઠેર પાણી ભરાયા છે। વડોદરા જાણે બેટમાં ફેરવાયું હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે। અમે ખુદ આ જેસીબીની મદદથી અત્યારે હાલ આ વિસ્તારની સ્થિતિ જાણવા માટે નીકળ્યા છીએ। અમારા જેસીબીના જે પૈડા તમે જોઈ રહ્યા છો તે પણ અત્યારે હાલ પાણીમાં ગરકા હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। લોકો વાહન લઈને પસાર થાય તો તેમનું વાહન આખું ડૂબી જતું હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। એની પાછળ એક્ઝેક્ટ શાળા છે, શાળાની અંદર પણ પાણી ભરાઈ ચૂક્યા છે। લોકો નાના ભૂલકાઓને લઈને પસાર થઈ રહ્યા છે, તેમની સ્થિતિ તમે જોઈ રહ્યા છો કે કેવી થઈ છે। તેમની જોડે નાના બાળકો પણ છે અને તે બાળકો પણ ડૂબી જતા હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે આ વિસ્તારની અંદર જોવા મળી રહ્યા છે। મકરપુરા વિસ્તારના દ્રશ્યો છે, જે સરકારી છાત્રાલય આવેલી છે તેમાં પણ પાણી ભરાઈ ચૂક્યા છે તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। લોકોના કેડસમા પાણી જે છે તે જોવા મળી રહ્યા છે। આ બાજુ તમે વાહન જોઈ રહ્યા છો કે વાહન કેવી સ્થિતિમાં જોવા મળી રહ્યા છે, જે સાફ રીતે દર્શાવે છે કે આ પાણી કેટલું ભરાયું છે અને કેવું પાણી જે છે તે ભરાયું છે। હવે અમે આગળ પણ જઈ રહ્યા છીએ, આગળનો પણ તમને ચિતાર જે છે તે આપવા માટે આગળ વધી રહ્યા છીએ। જેસીબીના માધ્યમથી અમારે આ જવાની નોબત આવી રહી છે, કારણ કે રસ્તો તમે જોઈ રહ્યા છો કે રસ્તો જે પ્રકારે બંને તરફ જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી ભરેલા છે, નીકળી ના શકાય, ત્યાંથી ચાલી ના શકાય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। લોકો પણ પાણીમાં મોજ મસ્તી કરતા નજરે પડી રહ્યા છે। સરકારી સ્કૂલ હોય, સરકારી છાત્રાલય હોય, તેમાં જ્યાં તમે નજર નાખો ત્યાં પાણી છે, જાણે સરકારી સ્કૂલ છાત્રાલય પણ પાણીમાં ગરકાવ હોય કે પાણીમાં છાત્રાલય હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। વિદ્યાર્થીઓ ઉપર તમે જોઈ રહ્યા છો કે ત્યાંથી બહાર ના નીકળે તે પ્રકારની સ્થિતિ નિર્માણ થઈ છે। વાહનો પણ પાણીમાં ગરકાવ છે। લોકોના જે કહી શકાય કે કેડ સમા પાણી જે છે તે ભરાઈ ચૂક્યા છે। સાથે સાથે પાણીની આવક જે છે તે અવિરત તમે જોઈ રહ્યા છો। હું મારા કેમેરામેન પંકજને કહીશ કે મારી જમણી બાજુથી જે પાણી આવી રહ્યું છે, પાણીના
દ્રશ્યો બતાવે કે કેવી રીતે પાણીનો પ્રવાહ જે છે તે જોવા મળી રહ્યું છે. જાણે કાર જે છે તે પાણીમાં ગરકાવ હોય તે પ્રકારના સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે. આ તમામ કારો જાણે પાણીમાં ડૂબતી હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે વડોદરાના મકરપુરા વિસ્તારની અંદર જોવા મળી રહ્યા છે. તમે જોઈ રહ્યા છો કે જાણે કાર જે તમામ કારો જે છે તે પાણીમાં તરતી હોય તે પ્રકારે લાગી રહ્યું છે. આ સ્થિતિ વડોદરા શહેરની છે. ભારે વરસાદ થયો છે. આજે રેડ એલર્ટ જે છે તે પણ જાહેર કરવામાં આવ્યું હતું. હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિ ભારે વરસાદની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. ગઈકાલથી જે પ્રકારે વરસાદ વરસી રહ્યો છે તેમાં વડોદરા શહેર જે છે તે પાણીની બાનમાં લેવાયું છે અને બાનમાં લેવાયેલા વડોદરા શહેરના આ દ્રશ્યો છે કે જાણે શહેર પાણીમાં ડૂબ્યું છે તે પ્રકારની સ્થિતિ નિર્માણ થઈ છે. જી ગૌતમ, જે આસપાસના લોકો છે તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન શક્ય હોય તો કરજો, કારણ કે પાણી ખૂબ ભરાયેલા છે. પરંતુ જે જેસીબીમાં તમારી સાથે બેઠા છે, શું તે સ્થાનિકો છે તો તેમની સાથે વાતચીત કરજો કે દર વર્ષે આ જ પરિસ્થિતિ સર્જાય છે. આ જે ડ્રાઈવર છે તેમની સાથે વાત કરીએ. કેટલી મુસીબત આપણને પડી રહી છે? બહુ મુસીબત છે. ગાડી આપણે ચાલતી નહીં. હવે પાણી લેવા ગયા હતા, પાણી છે નહીં આપણે રૂમ में. પાણી લેવા અમે ગયા હતા. આ તમે જોઈ રહ્યા છો કે લોકો પાણી લેવા ગયા હતા. અત્યારે આ અમારા વાહનના પૈડા છે કે જે જાણે પાણીમાં તરતા હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે. સાફ રીતે એ દર્શાવે છે કે કેટલું પાણી ભરાયેલું છે, કેવી મુસીબત જે છે તે સર્જાય છે. સતત પોલીસ જે છે તે અહીંથી આ વિસ્તારની અંદર લોકોને આવન જાવન જે છે તે બંધ કરી રહી છે. લોકો જો કે પાણી ભરાયું છે મજા માણી રહ્યા છે. લોકોના ઘર હોય, લોકોની દુકાનો હોય તે પાણીમાં ગરકાવ થયેલી જોવા મળી રહી છે. લોકોને પાણીની વચ્ચે કેવી રીતે બેઠા છે, કેવી રીતે આશરો લેવાનો નોબત આવી રહી છે. વાહનો પાણીમાં જાણે તરતા હોય તે પ્રકારે લઈને નીકળવાની નોબત જે છે તે આવી રહી છે. આ વડોદરા શહેર છે. આ વડોદરા શહેરના દ્રશ્યો છે. આ વડોદરામાં ભરાયેલા પાણીના દ્રશ્યો છે અને પાણીએ જે તારાજી સર્જી છે તેના દ્રશ્યો છે. જી ગૌતમ, એટલે આ પાણી ઓસરશે એટલે આ લોકોને પણ ખ્યાલ આવશે કે આખરે કેટલો મોટો આર્થિક ફટકો તેમને સહન કરવો પડશે, કારણ કે આમાં ઘરવખરી તો બરબાદ થઈ જ હશે. ઘણી દુકાનોની અંદર પણ પાણી ઘૂસેલા જોવા મળી રહ્યા છે અને રોડ તો આખો જળમગ્ન થઈ ચૂક્યો છે. ચોક્કસથી રોડ જળમગ્ન થયો છે. બીજા તમને દ્રશ્યો પંકજને કહીશ, મારા કેમેરામેનને તમે દ્રશ્યો બતાવે કે ભયનો માહોલ અહીંયા જોવા મળી રહ્યો છે. પાણી જે પ્રવાહમાં આવી રહ્યું છે અને જે પ્રવાહમાંથી પાણી પસાર થઈ રહ્યું છે ત્યાંથી તમે અંદાજો લગાવી શકો છો કે કેટલું પાણી પૂરજોશમાં આવી રહ્યું છે અને પૂરજોશમાં પાણી કેટલું વહી રહ્યું છે. જો આ પાણીના જોશમાં તમે આવી જાઓ તો તમે પણ તણાઈ જાઓ તે પ્રકારની સ્થિતિ નિર્માણ થઈ છે. આ વડોદરા શહેરની તરસાણનો વિસ્તાર છે, મકરપુરાનો વિસ્તાર છે કે જ્યાં સતત પાણી જે છે જાણે નદીનો વહેણ નીકળતું હોય તે પ્રકારે શહેરમાંથી આ પાણીનું વહેણ જે છે તે નીકળી રહ્યું છે અને પાણીના વહેણ વચ્ચે લોકો ને જવા આવવાની પણ નોબત આવી છે. આભાર ગૌતમ, જાણકારી આપવા. વડોદરામાં જે પ્રકારે ભારે વરસાદ થયો છે, આ ફાટ્યું છે, જાણે પાણી જ પાણી હોય તે પ્રકારના દ્રશ્યો વડોદરાની અંદર જોવા મળી રહ્યા છે. દૂર દૂર સુધી નજર નાખો ત્યારે વડોદરાથી તરસાલી જીઆઈડીસી તરફ જવાના વિસ્તાર જે છે ત્યાં આ પ્રકારની સ્થિતિનું નિર્માણ જે છે તે થયેલું જોવા મળી રહ્યું છે. લોકોને પોતાના વાહન પણ અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે ટ્રેક્ટર મારફત લઈ જવાની નોબત જે છે તે આવી રહી છે. અત્યારે હાલ લોકો જે તમે જોઈ રહ્યા છો કે પોતે ઘર તરફ જવું હોય તો ટ્રેક્ટરના સહારાથી જવાની નોબત જે છે તે આવતી હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે. કાકા, કેટલી મુશ્કેલી પડી રહી છે? આ ટ્રેક્ટરમાં તમારે જવું પડે છે. મુશ્કેલી તો છે જ, પણ શું કરીશું? કેટલું પાણી ભરાયું છે? હવે પાણી તો ફૂલ જ છે. ફૂલ નહીં પાણી, શું કરીશું હવે? આ મજબૂરીની રીતે ટ્રેક્ટરમાં બેસીને જવું પડે. ચોક્કસથી તો લોકોની મજબૂરી છે તે પ્રકારની વાત. ક્યાંથી આવ્યા છો ને ક્યાં જાઓ છો? દોલતપુરાથી જંબુસર જવાનું છે પણ પાણી ફૂલ થઈ ગયું છે. કેટલી મુશ્કેલી અનુભવી રહ્યા છો? મુશ્કેલી તો પડી જ છે ને. તમે શું કહેશો? કેટલી મુશ્કેલી? મુશ્કેલી તો છે સર. હવે જંબુસરથી જંબુસર જવાનું છે, તે સાવલીથી આવી રહ્યા છે. પાણી વધારે ભરાઈ ગયું છે, બીજું કંઈ નહીં. ચોક્કસથી તો આ દ્રશ્યો તમારી સાફ રીતે જોવા મળી રહ્યા છે કે ટ્રેક્ટરની અંદર વાહનો લઈ જવાની નોબત જે છે તે સ્થાનિકોને આવી રહી છે. સાથે સાથે અહીંયા આ પ્રકારના બોર્ડ પણ લગાવવામાં આવી રહ્યા છે કે આગળ જશો નહીં, ભયનો માહોલ છે, અહીંથી પાણી જે છે તે ઊંડાણમાં જઈ રહ્યું છે તે પ્રકારની વાત લખવામાં આવી રહી છે. એ જ
જોવા મળી રહ્યું છે કે કેટલી મુશ્કેલીનો સામનો કરવાની નોબત આવી રહી છે. દૂર દૂર સુધી જ્યાં નજર નાખો ત્યાં પાણી જ પાણી જે છે તે જોવા મળી રહ્યું છે. એ આ સ્થિતિ જ તમને દર્શાવે છે કે કેટલો વરસાદ થયો છે, આબ ફાટ્યું છે, તે પ્રકારના દ્રશ્યો છે. અને જાણે વડોદરા શહેરને પાણી જ પાણી કરી નાખ્યું હોય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ જે છે તે થયું છે. લોકો પણ પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે, તે પ્રકારની સ્થિતિ જે છે તે નિર્માણ થઈ છે. હવે આ પાણી ક્યારે ઓસરે અને લોકોને ક્યારે શાંતિ મળે તે તો જોવું રહેશે. કેમેરામેન પંકજ મકવાણા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા.